આપણો દેશ ભારત એ કંઈ ખાલી નકશા પર દોરેલી જમીન નથી. ના, એ તો એવા મહાન લોકોની જીવતી જાગતી ગાથા છે જેમણે પોતાના વિચારોથી, સંઘર્ષથી અને સપનાઓથી આ દેશને બનાવ્યો છે. તો ચાલો આજે એવા જ કેટલાક મહાન ભારતીયોને યાદ કરીએ જેમણે ઇતિહાસના પાના પર પોતાની એવી છાપ છોડી છે જે ક્યારેય ભૂંસી ન શકાય. તો સવાલ એ છે કે ખરેખર કોઈ દેશ બને છે શેનાથી? જમીનથી? ના, એ બને છે એના લોકોના વિચારોથી, એમના અવાજથી અને એમની હિંમતથી. એવા લોકો જેમણે એક અલગ ભવિષ્યનું સપનું જોવાની હિંમત કરી અને પછી એ સપનાને હકીકત બનાવવા માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી. તો ચાલો જોઈએ કે આજે આપણી આ સફર ક્યાં ક્યાં જવાની છે. સૌથી પહેલાં આપણે મળીશું એ નાયકોને જેમણે આપણને આઝાદી અપાવી. એ પછી આપણે વાત કરીશું એ વિચારકોની જેમણે નવા ભારતના આત્માને ઘડ્યો. ત્યાર પછી વિજ્ઞાન અને કલાના એ દિગ્ગજોને યાદ કરીશું જેમણે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. અને છેલ્લે આપણે એ પ્રથમ લોકોને યાદ કરીશું જેમણે આવનારી પેઢીઓ માટે નવા રસ્તાઓ ખોલ્યા. તો આપણી યાત્રા શરૂ થાય છે સ્વતંત્ર ભારતના એ શિલ્પકારોથી. આ એ નાયકોની કહાણી છે જેમણે ગુલામીની સાંકળો તોડવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. આ અવાજ આ કોઈ સામાન્ય અવાજ નહોતો. આ અવાજ હતો લોકમાન્ય બાળ ગંગાધર તિલકનો. એમનો નારો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ એ આખા દેશમાં આઝાદીની એક એવી જ્યોત પ્રગટાવી જેણે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. આ ખાલી શબ્દો નહોતા, આ એક સંકલ્પ હતો. આ લડતમાં દરેકનું એક ખાસ સ્થાન હતું. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ, એમણે 500થી પણ વધારે રજવાડાઓને એક કરીને આજના અખંડ ભારતનું નિર્માણ કર્યું. તો બીજી બાજુ હતા ભગતસિંહ, જેમના બલિદાને આખા દેશના યુવાનોમાં ક્રાંતિની આગ લગાવી દીધી અને તેઓ શહીદે આઝમ તરીકે અમર થઈ ગયા. અને હા, વાસુદેવ બળવંત ફડકે, જેમને બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર બળવો કરનારા પ્રથમ ક્રાંતિકારીઓમાંના એક માનવામાં આવે છે. એટલે જ તો તેઓ ક્રાંતિકારીઓના પિતા તરીકે ઓળખાયા. અને હા, આ લડતના કેન્દ્રમાં હતા મહાત્મા ગાંધી, જેમના સત્ય અને અહિંસાના માર્ગે કરોડો લોકોને પ્રેરણા આપી. પણ જ્યારે ચોરીચોરામાં હિંસા થઈ ત્યારે એમણે અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. આ નિર્ણય બતાવે છે કે એમના માટે અહિંસાનો સિદ્ધાંત કેટલો મહત્વનો હતો, ભલે પછી આઝાદીની લડતને થોડી ધીમી જ કેમ ન કરવી પડે. પણ બધાનો રસ્તો એક નહોતો. ગાંધીજીના માર્ગથી અલગ એક રસ્તો હતો સુભાષચંદ્ર બોઝનો. એમનો નારો તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા એ યુવાનોમાં એક નવો જ જોશ ભરી દીધો. એમણે આઝાદ હિંદ ફૌજ બનાવીને સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. આ સંઘર્ષ કોઈ એક બે જણનો નહોતો, એના અનેક સ્તંભ હતા. ભગતસિંહે ઇન્કલાબ જિંદાબાદના નારાથી ક્રાંતિની ભાવનાને જીવંત રાખી. સુરેન્દ્રનાથ બેનર્જીએ બંગાળના ભાગલા સામે બંગભંગ આંદોલન કરીને લોકોને એક કર્યા. લાલા હરદયાલે તો વિદેશમાં ગદર પાર્ટી બનાવીને આ લડતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી. અને રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન જેવા વીરોએ કાકોરી ટ્રેન લૂંટ જેવી હિંમતભરી ઘટનાઓથી બ્રિટિશ શાસનને સીધો પડકાર ફેંક્યો. ઓકે, તો રાજકીય આઝાદી તો મળી, પણ હવે દેશના આત્માનું શું? હવે આપણે એ લોકોની વાત કરીશું જેમણે ભારતના સામાજિક અને બૌદ્ધિક પુનર્નિર્માણનો પાયો નાખ્યો. આ એ લોકો હતા જેમણે નવા ભારતના વિચારો અને મૂલ્યોને આકાર આપ્યો. આ એક રીતસરની વૈચારિક ક્રાંતિ હતી. એક પછી એક કડી જોડાતી ગઈ. રાજારામ મોહન રોયે જૂની રૂઢિઓને પડકારીને પુનર્જાગરણની શરૂઆત કરી. એમાંથી પ્રેરણા લઈને જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજ દ્વારા સત્યની શોધ પર ભાર મૂક્યો. પછી સાવિત્રીબાઈ ફૂલેએ છોકરીઓ માટે પહેલી શાળા ખોલીને શિક્ષણનો પાયો નાખ્યો. અને આ બધી પ્રગતિને કાયદાનું સ્વરૂપ કોણે આપ્યો? ડૉક્ટર B.R. આંબેડકરે, ભારતીય બંધારણના ઘડવૈયા બનીને. એક બાજુ સમાજ સુધરી રહ્યો હતો, તો બીજી બાજુ આધ્યાત્મિક જાગૃતિ પણ આવી રહી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી અને નારો આપ્યો, વેદો તરફ પાછા વળો. એમનો હેતુ ભારતીય સમાજને એના મૂળ જ્ઞાન અને સંસ્કૃતિ સાથે ફરીથી જોડવાનો હતો. અને પછી એક એવો અવાજ આવ્યો જેણે ભારતને દુનિયાના નકશા પર મૂકી દીધું. એ હતા સ્વામી વિવેકાનંદ.
1893માં શિકાગોની ધર્મસંસદમાં એમના ઐતિહાસિક ભાષણે આખી પશ્ચિમી દુનિયાને ભારતીય દર્શનની ઊંડાઈનો પરિચય કરાવ્યો. એમના પછી આખી દુનિયા ભારતને એક અલગ જ નજરથી જોવા લાગી. એમનું મૂળ નામ તો નરેન્દ્રનાથ દત્ત હતું. ચાલો, તો દેશ રાજકીય અને સામાજિક રીતે તો આકાર લઈ જ રહ્યો હતો, પણ એ જ સમયે કેટલાક ભારતીયો વિજ્ઞાન અને કલાના ક્ષેત્રમાં દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી રહ્યા હતા. આ સ્લાઇડ જુઓ. આ ભારતની બુદ્ધિમત્તાનો પુરાવો છે. રવિન્દ્રનાથ ટાગોર, જેમણે પોતાની કાવ્યકૃતિ ગીતાંજલિ માટે સાહિત્યમાં પહેલો નોબેલ પુરસ્કાર જીતીને ભારતને ગૌરવ અપાવ્યું. સીવી રામન, જેમણે રામન ઇફેક્ટની ક્રાંતિકારી શોધ માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ જીત્યો. અને એસ ચંદ્રશેખર, જેમણે તારાઓ કેવી રીતે જન્મે છે અને મૃત્યુ પામે છે એના પર કામ કરીને ખગોળશાસ્ત્રમાં નોબેલ મેળવ્યો. જબરદસ્ત! અને કલાના ક્ષેત્રમાં જેમણે ભારતમાં મનોરંજનની દુનિયામાં એક નવી જ ક્રાંતિ લાવી, તે હતા ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકે. તો વિજ્ઞાનમાં ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમણે ભારતના સંરક્ષણ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો અને જે પાછળથી દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ પણ બન્યા. અને જેમણે દેશનું પેટ ભર્યું એ એમ.એસ. સ્વામીનાથન, ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા, જેમના કારણે જ દેશે ખાદ્ય સુરક્ષા મેળવી. પણ આ બધા વૈજ્ઞાનિક સપના પાછળ એક વ્યક્તિનું વિઝન હતું. એક સ્વપ્નદ્રષ્ટા હતા વિક્રમ સારાભાઈ, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા, જેમણે આકાશમાં ભારતની મહત્વાકાંક્ષાઓને પાંખો આપી. અને હવે આપણો છેલ્લો પડાવ. આ વિભાગ એ લોકોને સમર્પિત છે જેમણે પ્રથમ બનીને ઇતિહાસ રચ્યો. આ એ વારસો છે જેણે આવનારી પેઢીઓ માટે અશક્ય લાગતા દરવાજા ખોલી નાખ્યા. વિચારો તો ખરા. એક તરફ ભાનુ અથૈયા, જેમણે ગાંધી ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરીને ભારત માટે પહેલો ઓસ્કર જીત્યો, અને બીજી તરફ રાકેશ શર્મા, જેઓ અવકાશમાં જઈને દરેક ભારતીય માટે પ્રેરણા બન્યા. આ સિદ્ધિઓએ કલા અને વિજ્ઞાન બંને ક્ષેત્રમાં ભારત માટે નવા માપદંડ સ્થાપિત કર્યા. આઝાદી પછી દેશને ચલાવવા માટે પણ પ્રથમ લોકોની જરૂર હતી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, અને સી રાજગોપાલાચારીએ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ તરીકે પદ સંભાળ્યું, જે બ્રિટિશ શાસનના અંતનું એક મોટું પ્રતીક હતું. આ પહેલા હોવાની પરંપરા અહીં પૂરી નથી થતી. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને મહિલા શક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા, અને મૌલાના અબુલ કલામ આઝાદે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે આધુનિક શિક્ષણ પ્રણાલીનો મજબૂત પાયો નાખ્યો. તો આ બધા મહાન વ્યક્તિત્વો પાસેથી આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે અત્યાચાર સામેની હિંમતથી જ રાષ્ટ્ર બને છે. પ્રગતિ દરેક મુશ્કેલીઓ છતાં કંઈક નવું કરવાથી જ આવે છે, અને આપણું ભવિષ્ય એ સામાજિક સુધારાની શક્તિથી જ આકાર લે છે. આ બધી મહાન વિભૂતિઓએ તો પોતાનો વારસો બનાવી લીધો. હવે સવાલ આપણા માટે છે કે આપણો વારસો શું હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવાની જરૂર છે.